છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું। ભારત સરકાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત અને મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા સંચાલિત છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેના પરિવાર સાથે પુનઃ મિલન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વડોઠ ગામમાં માનસિક અસ્થિર મગજની મહિલા પહોંચી, જેની જાણ કદવાલ પોલીસને થતાં કદવાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી। કદવાલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મહિલાને ગઈ તારીખ 24/8/2024ના રોજ રાત્રિના સમયે છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય માટે લાવવામાં આવી। ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા મહિલાનું સતત કાઉન્સેલિંગ કરતા છેલ્લા 15 દિવસથી પોતાના ઘરેથી નીકળી હોવાનું સામે આવ્યું અને મહિલા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું। મહિલા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામની હોવાનું સામે આવ્યું। ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા કોઠંબા પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ તેઓના પરિવારનો સંપર્ક થતાં તેઓના પરિવારજનો છોટાઉદેપુર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા અને સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા માનસિક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું, જેને લઈ પરિવારજનો એ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર કેન્દ્ર મારા કાકાના છોરાની બૈરી માનસિક ત્રાસને કારણે બે મગજના કારણે એ ઘરેથી ભાગેલી અને 15 દિવસે અમે આ છોટાઉદેપુર કેન્દ્રમાંથી અમને પોલીસ સ્ટેશને જોણ કરતો અમને મળી આવી છે, અમે અમારા ઘરે લઈ જઈએ। અરે આવું તો 2 વખત 3 વખત મળી હશે અને એક વખત તો અટલાદરાથી મળેલી, એ પોલીસ સ્ટેશન હતી, પર્વતભાઈ લાખાભાઈ। ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત 2019થી છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત છે, જેમાં ગઈકાલે કદવાલ પોલીસ સ્ટેશન દ્વારા એક મહિલાને આશ્રય માટે લાવવામાં આવેલ। મહિલાનું વારંવાર કાઉન્સેલિંગ કરતા મહિલા અસ્થિર મગજના જણાઈ આવેલ। ત્યારબાદ તેમનું વારંવાર અસ્થિર મગજના હોવાથી મહામુશ્કેલીએ કાઉન્સેલિંગ કરી અને બેનના પરિવારનું, બેનના ગામનું અને પરિવારનો અમે સંપર્ક કરેલો અને બેનના પરિવારવાળા આજે તેમને સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર પર લેવા આવેલા છે। આ અગાઉ પણ અમે છોટાઉદેપુર જિલ્લા બહારના અને ગુજરાત રાજ્ય બહારના પણ ઘણા બહેનોનું પુનઃસ્થાપન કરાવેલ છે। ચાંદની રાણીગા, સખી વન સ્ટોપ સેન્ટર, છોટાઉદેપુર।